DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। અરવલ્લી જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત અરવલ્લી પ્રોગ્રામનું આયોજન એક 469.23 કરોડના MOUથી થતી 150 લોકોને રોજગારીની તક। મોડાસા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે માનનીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત અરવલ્લી ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામનું ભવ્ય આયોજન ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા કુલ 10 MOU પર હસ્તાક્ષર થયા, જેમાં ઉદ્યોગ વિભાગના 5 MOU થકી 344.23 કરોડ અને ખાણ ખનીજ વિભાગના 5 MOU થકી 125 કરોડનું રોકાણ થશે। આ પ્રોજેક્ટ દ્વારા અંદાજિત 150 લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે। અરવલ્લી જિલ્લાના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને નવો વેગ આપશે। કોન્ટ્રાક્ટનું ઉદ્ઘાટન સુશ્રી તન્વી પટેલ, સંયુક્ત ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અરવલ્લી દ્વારા સ્વાગત પ્રવચન સાથે કરવામાં આવ્યું। તેમને વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા અને તેના રીઝવવા સ્તર વિતરણની વિગતો આપી તેમણે જણાવ્યું કે આ પહેલથી નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે, જેનાથી સ્થાનિક યુવાનોને રોજગારીની નવી તકો મળશે। માનનીય શ્રી સ્વરૂપ PIS ઉદ્યોગ કમિશનરે સંબોધનમાં જણાવ્યું કે 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત આજે રિજનલ સ્તરે પહોંચી છે। માનનીય વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં એક સામૂહિક પ્લેટફોર્મ ઊભું થયું છે, જે સ્કિલ ડાઉનલોડ, ડેવલપમેન્ટ, MSME અને લઘુ મધ્યમ ઉદ્યોગો માટે નવી તકો ખોલી રહ્યું છે। આજે આ પ્લેટફોર્મ દ્વારા ઉદ્યોગને પ્રોત્સાહન મળી રહ્યું છે, જેને ગુજરાતના આર્થિક વિકાસના મહત્વનું યોગદાન આપશે। માનનીય રૂપવંશી IAS મેનેજિંગ ડિરેક્ટર GMDC અમદાવાદે જણાવ્યું કે આજે આપણે AIના યુગમાં નવી ઊંચાઈએ સર કરી રહ્યા છે, જે છેલ્લા 100 વર્ષમાં ઔદ્યોગિક ક્ષેત્રે અનેક બદલાવ આવ્યા છે। વાઇબ્રન્ટ ગુજરાત ટુ આંતરરાષ્ટ્રીય અને રિજનલ દરે આયોજન એ સફળ નેતૃત્વ પરિણામ છે। આ પહેલથી ગુજરાતના ઉદ્યોગો વૈશ્વિક સ્તરે ઓળખ મળી રહી છે। માન્ય કલેક્ટર શ્રી પ્રશંસિત પારીખે જણાવ્યું કે આ રિઝલ્ટ અરવલ્લી જિલ્લાના વિકાસની વિશાળ છે અને આ પહેલથી જિલ્લાના ઉદ્યોગો અને રોજગારી તકો મતપત્ર વધારે થશે। અરવલ્લી જિલ્લો આજે ઔદ્યોગિક વિકાસના નવા યુગમાં પ્રવેશ કર્યું છે। માનનીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે સંબોધનમાં ઉમેર્યું, માનનીય વડાપ્રધાનના પ્રયાસોથી વાઇબ્રન્ટ ગુજરાત આજે દેશ વિદેશના નામના મેળવી રહ્યું છે। આજે કરોડોમાં MIU થકી ગુજરાત વિકસિત હરણફાળ ભરી રહ્યું છે। આવી કોન્ફરન્સથી છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચી રહ્યો છે અને ગુજરાત ઔદ્યોગિક પ્રગતિના નવા શિખરે સર કરી રહી છે। આ કોન્ફરન્સમાં માન્ય શ્રીમતી પ્રિયંકાબેન ડામોર, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત અરવલ્લી, સોસી નેહલબેન પટેલ, પ્રમુખ શ્રી તાલુકા પંચાયત મોડાસા, શ્રી નિરંજન શેઠ, પ્રમુખ નગરપાલિકા મોડાસા શ્રી ભીખાજી ડામોર, પ્રમુખ શ્રી અરવલ્લી જિલ્લા ભાજપ, માન્ય કલેક્ટર શ્રી અરવલ્લી, માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરવલ્લી શ્રી કનુભાઈ પટેલ, પ્રમુખ શ્રી ચેમ્બર ઓફ કોમર્સ ઉપસ્થિત રહ્યા હતા। આ રીતના કોન્ફરન્સ અરવલ્લી જિલ્લાના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે મહત્વનું પગલું સાબિત થશે। વાઇબ્રન્ટ ગુજરાતની આ પહેલ ગુજરાતના વિકાસની ગાથા છે અને વધુ મજબૂત કરશે અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તક ઊભી કરશે। આ કોન્ફરન્સમાં વિવિધ સ્ટોલ પ્રદર્શન રાખવામાં આવ્યા હતા। અહેવાલ મહેન્દ્ર પટેલ, મોડાસા।